આવેલું રણોત્સવ, જેનું આયોજન ક્યાં થાય છે? ધોરડો ખાતે. ધોરડો ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. તો કચ્છ રણોત્સવ ધોરડો કચ્છની અંદર આવેલો છે. રણોત્સવ બધાને ખબર છે, કહેવાની જરૂર નથી. ઓકે, રણોત્સવની અંદર આ રીતના તંબુ બાંધવામાં આવે છે, જેની પ્રાઇસ 15,000, 20,000, 25,000 એવી હોય છે, જે આપણા માટે નથી, વિદેશી લોકો આવે એમના માટે છે. આપણે બાકી ભુજ જતું રહેવાનું. ઓકે, ભુજમાં રહેવાનું, પછી આવી જવાનું કાળો ડુંગર જોઈને રણોત્સવ જોવા. આ નાઇટ વ્યૂ છે અને આ કચ્છનું રણ છે. ઓકે, તો વાત કરીએ કચ્છ રણોત્સવની, તો વર્ષ 2006-07 થી પ્રવાસન વિભાગ દ્વારા ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં કચ્છના ધોરડો ખાતે કચ્છ રણોત્સવનું આયોજન કરવામાં આવે. આ ઉત્સવ દરમિયાન રણ પ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સાંસ્કૃતિક દર્શન કરવામાં આવતું. ભૂંગાઓ, આને ભૂંગાઓ કહેવામાં આવે. એકચ્યુઅલી ભૂંગાઓ આને કહેવામાં ના આવે. ભૂંગાઓ છે ઘાસથી બનેલા હોય, એને ભૂંગાઓ કહેવામાં આવે. તો આ તો તંબુ છે. ભૂંગાઓ છે અહીંયા દેખાય જ નથી. ઓકે, અહીંયા છે જ નહીં. તો ભૂંગાઓ એટલે જે ઘાસ છે, ઘાસથી બનેલા હોય એને ભૂંગા કહેવામાં આવે, અને ભૂંગાઓના સમૂહને શું કહેવામાં આવે? વાંઢ કહેવામાં આવે છે. ઓકે, ભૂંગાઓમાં રાત્રિ રોકાણ, પછી કચ્છની સાંસ્કૃતિક જનજીવન ઝાંખી કરાવતા પ્રદર્શનો અહીંયા થાય છે રાત્રે. કચ્છના સંગીત, ભરતકામ, માટીકામ, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકારોના કસબનું નિદર્શન, પછી કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. આ બધું તમને ખબર જ છે. આ ઉત્સવમાં સહેલાણીઓ સફેદ રણની મુલાકાત લે છે. પેલા કોઈ સૂંઘવા પણ નતું આવતું. અત્યારે તમે જો સ્પેશિયલ બધા ઘરેથી એવું કહીને નીકળે છે, હું તો કચ્છનું રણ જોવા જઉં છું. ઓકે, હમીરસર તળાવ તમને ખબર છે કે આવેલું છે, ભુજમાં છે. એના કાંઠે આયોજિત કચ્છ કાર્નિવલ સાથે રણોત્સવનું સમાપન થાય છે. ઓકે, કચ્છ કાર્નિવલનું આયોજન ક્યાં થાય છે? હમીરસર તળાવ, જે ભુજમાં આવેલો છે. ભુજની આજુબાજુ એક આંટો મારો એટલે કે ભુજ દર્શન થઈ જાય. જેમ કે કચ્છ મ્યુઝિયમ આવી ગયું, પ્રાગ મહેલ આવી ગયું, આઈના મહેલ આવી ગયું. એ બધું ક્યાં આવેલું છે? હમીરસર તળાવની આજુબાજુ આવેલું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.